સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. સૂત્ર અર્થના રહસ્યોની અંદરમાં કાયોત્સર્ગ ધ્યાન વિશે આપણે કેટલાક સત્સંગની ધારાની અંદરમાં ચાલીએ છીએ. ગયા વખતે આપણે કેટલાક પ્રશ્નો ઊભા કર્યા હતા. હું એવી અપેક્ષા રાખું છું કે આ સત્સંગ એ ફક્ત વાણી વિલાસ ન બની રહેતા આપણા સૌના જીવનની અંદર કંઈક ને કંઈક ચાનક ઊભી કરે એવું થાય. પ્રવચન ખૂબ ગમ્યું. પ્રદ્યુમન સોરી મહારાજ સાહેબ પૂજ્ય એમણે પાઠશાળા ગ્રંથની અંદરમાં એક જગ્યાએ બહુ સરસ વાત લખી હતી. પ્રવચન કે કોઈ વાત બહુ સાંભળવી ગમી હોય ને તો ક્યારેય બહાર નીકળીને કહેવું નહીં કે આ પ્રવચન બહુ સરસ હતું. કારણ કે એમ કહેવામાં આપણી અંદર જે એના પ્રત્યેનો બહુમાન ભાવ છે ને, જે અંદર ઊભો થયો છે, એ વહેંચાઈ જાય છે. આપણા જીવનના લગભગ સુકૃતોમાં અત્યારે આપણે આ દિશા અને આ દશામાં છીએ. સાંભળવું બહુ ગમે છે, પણ સાંભળ્યા પછીથી અંદર ઉતારે એની પહેલાં જ એ લોકોને સંભળાવવું પણ બહુ ગમે છે. આ બહુ સરસ હતું, આ બહુ સરસ હતું. પણ આ સરસ હતું તો પીવું કેમ નથી વારંવાર? એ પ્રશ્ન જાતને નથી થતો. કાયોત્સર્ગ ધ્યાનના કેટલા બધા પ્રશ્નો આપણે ગયા વખતે ઊભા આપણને થયા. અને એક આખું કાયોત્સર્ગ નામના શબ્દનું અસ્તિત્વ જ આપણા નજર સામે અલગ રીતે મુકાવવાનું થયું કે આપણે જે કરીએ છીએ એ શું છે અને હોવું શું જોઈએ. કૌશગની અંદરમાં લોગસ ગણીએ તો એ આશય ક્યાં છે કે જે આશય માટે કૌશગ થયો હતો? આવા ઘણા બધા પ્રશ્નો આપણે મૂક્યા હતા. હું એવી અપેક્ષા રાખું છું કે આમાંના ઘણા પ્રશ્નોને આપણે ઘણા મહાત્માઓ કે વિદ્વાનો પાસે અથવા આપણા કલ્યાણ મિત્રો પાસે સમજવાનો પ્રયત્ન કર્યો જ હશે ચોક્કસપણે બધાએ, અને એ પ્રયત્નમાં બધા સફળ પણ થયા હશે. એટલે એ પ્રશ્નોને હું દરેક વ્યક્તિના પુરુષાર્થને આધીન અત્યારે છોડું છું અને ઈચ્છું છું કે સત્સંગની એ ધારાને લોકોની વચ્ચે વહેંચવા માટે, આપણા બધાની અંદર એ શેર કરવા માટે ક્યાંક ને ક્યાંક જે ગ્રુપ આપણે બનાવ્યું છે એની અંદર આ બધા ફીડબેકો આવે કે તે પ્રશ્નો માટે આટલો પુરુષાર્થ થયો અને આવા જવાબો મળ્યા છે. દરેકના જવાબો ભેગા થશે ત્યારે એમાંથી કંઈક વ્યવસ્થિત જવાબ બધાને મળશે એ અપેક્ષા છે. આપણી વાત ચાલતી હતી કાયોત્સર્ગની, એના આશયની વાત ચાલી હતી. હવે કાયોત્સર્ગની વિધિની વાત. કારણ કે કોઈ પણ ધર્મ જે છે એ જો એની યોગ્ય વિધિ જે દર્શાવવામાં આવી છે એ દર્શાવેલી વિધિ સિવાય થાય તો એ ઇષ્ટ નથી. કારણ કે પ્રભુએ મુદ્રાઓ પણ સામેથી આપણને મૂકી છે કે તે મુદ્રા દ્વારા શરીરના તે પોઈન્ટ્સ દબાય છે અથવા તે ગ્રંથિઓની અંદરમાં શરીરમાં એવો રસ ઝરે છે કે જેના કારણે જે ભાવ જન્માવો છે, પછી એ પશ્ચાતાપનો હોય તો પશ્ચાતાપનો, અને એ આરાધનાનો ભાવ હોય તો આરાધનાનો ભાવ, તે ભાવ એ બાયોલોજિકલી આપણામાં જે એક કેમિકલ પ્રગટે છે તે મુદ્રાઓ દ્વારા, એ મુદ્રાઓના અનુસંધાનમાં એ ફળ પ્રાપ્તિ થાય. અને એટલે મુદ્રાઓ બહુ જ જરૂરી છે. જે મુદ્રા જે રીતે રાખવા કીધી છે એ રીતે કરવી ખૂબ જરૂરી છે. કૌશગની એક મુદ્રા છે. આપણે એ પણ વાત આની પહેલાં અન્નથ વગેરે સૂત્રનું જ્યારે આવ્યું હતું ત્યારે આપણે કાયોત્સર્ગમાં કૌશગમાં કેવી રીતે ઊભા રહેવું એ વાત આપણી થઈ હતી. કૌશગમાં કેવી રીતે ઊભા રહેવું એ વાતની સાથે સાથે એક વસ્તુ સમજવી એ પણ જરૂરી છે કે કૌશગમાં શું ન કરવું. વિધિ માર્ગને સમજવા માટે અવિધિઓ સૌથી પહેલાં સમજવી પડે. એટલે આપણે ત્યાં અવિધિને વર્જ્ય કરવાથી જ વિધિમાં આગળ વધાય છે, એ સિદ્ધાંત છે. જેમ પાપનો ત્યાગ ન થાય ત્યાં સુધી ધર્મ આવી જ ન શકે, એવી રીતે અવિધિનો ત્યાગ નથી થતો ત્યાં સુધી વિધિ માર્ગ આવી જ નથી શકતો.
અને અવિધિઓનો ત્યાગ ત્યારે જ થશે જ્યારે આપણને અવિધિઓ ખબર હશે. અને પહેલાં આપણી આ વાત થઈ હતી કે સામાયિકના 32 દોષો જ જેને ખબર નથી એ વ્યક્તિ સામાયિક કેવી રીતે આરાધનામય કરશે? કારણ કે એટલા બધા અજ્ઞાનમાં છે કે એ જેને આરાધના માને છે એ કદાચ એ જ સામાયિકનું દૂષણ છે, એ ભૂષણ નથી, પણ એ કરે છે કારણ કે એને ખ્યાલ જ નથી કે આ દૂષણ છે. પણ અજ્ઞાનને આપણે ત્યાં ક્યારેય એક્સક્યુઝ નથી કીધું બચવા માટેનું. કોઈ એક વ્યક્તિ અજાણતા માંસાહાર કરે છે તો પણ એને જીવ હત્યાનું પાપ તો લાગે જ છે ને. એવી રીતે આપણે સામાયિક 32 દોષો ન સમજ્યા કયા કયા હોય અને આપણા દ્વારા જિંદગીભર દોષોનું સેવન થાય તો પાપ તો લાગવાનું જ છે. આપણું અજ્ઞાન એ કોઈ આપણો બચાવ નથી. એવી રીતે કૌશગની અંદર પણ આપણે ત્યાં 19 દોષો કયા છે. એ 19 દોષોને જાણ્યા વગર આપણે કૌશગ કરીએ તો ચોક્કસપણે આપણને એ કૌશગના દોષો જે છે એનો પાપ માથે ચોંટવાનો જ. અને અવિધિઓ જ જ્યાં સુધી પૂરી નથી થઈ ત્યાં સુધી વિધિમાર્ગ કઈ રીતે પ્રવેશશે જીવનમાં? એટલે આજે આપણે આ 19 દોષો વિશે ખાસ જાણવાનો પ્રયત્ન કરવો છે. કૌશગના 19 દોષોમાંનો સૌથી પહેલો દોષ ઘોટક દોષ. ઘોટક દોષ એટલે શું? ઘોડાની જેમ એક પગ ઊંચો રાખવો. આ બધા દોષો માટે આપણે આપણી પોતાની સેલ્ફની કલ્પના કરતા રહેવાનું છે કે આમાં આપણે ક્યાંય નથી ને, આપણામાં આ દોષો છે એમ નહીં, એ તો ખરું જ, પણ આ દોષો જે બોલાય છે એમાં ક્યાંક આપણે તો નથી ફિટ થયેલા ને, એ ખાસ ચેક કરતા રહેવાનું છે. કૌશગ કરતી વખતે એક પગ ઊંચો, એક પગ નીચો, ક્યાંક થોડુંક હોય, ક્યાંક વધારે હોય, ક્યાંક પગ દુખતો હોય એટલે આપણે ઊંચો કરીને રાખીએ. જરૂરી નથી કે ફૂલ ટાઈમના કૌશગની આ વાત હોય. એવું પણ બની શકે કે ભાઈ 15 લોકોસો અને 12 લોકોસો અને 20 લોકોસો કૌશગ કરતાં કરતાં પગ દુખવા લાગે તો આપણે જરાક ક્ષણો માટે એક પગને ઊંચો કરીને રાખીએ છીએ કે ભાઈ થોડોક પગ દુખે છે તો એ બાને થોડી રિલીફ રહે. તો દેટ ઇઝ ઘોટક દોષ. વિધિમાર્ગ પ્રમાણે બંને પગ જે રીતે રાખવાનું કીધું છે, જમીનને અડાડીને પાછળના ભાગની અંદરમાં, સાવ અડેલા નહીં અને સાવ છૂટા નહીં, એ રીતે, અને થોડા ક્રોસ વી શેપ જેને કહી શકાય એવા વી શેપની અંદરમાં, પણ બંને પગો જમીનને અડેલા, એટલે ઊંચે એક પણ પગ ન જોઈએ. આ કૌશગના 19 દોષમાંનો પ્રથમ દોષ ઘોટક દોષ. કૌશગનો બીજો દોષ જે છે એ છે લતા દોષ. લતા દોષ એટલે લતા મંગેશકર નહીં, જેમ વાયરાથી વેલડી કંપે તેમ શરીરને કેટલેક અંશે ધૂણાવતા રહેવું, તે લતા દોષ. આપણે શહેરના લોકો વેલડીઓને બહુ ઓછી જોતા રહ્યા છીએ. આપણા સદભાગ્ય નથી એટલા, પણ તેમ છતાં પણ ક્યાંક આપણે જોયું હોય તો આપણને ખ્યાલ આવશે કે કેટલીક વાર એલિવેટ થયેલી દોરી વગેરે કંઈ પણ એક હોય વસ્તુ અને એની ઉપર વેલડી લટકતી હોય, એને લતા કહેવાય. ગુજરાતીમાં સરસ મજાની ગુજરાતીમાં એને લતા કહેવાય. હવે જ્યારે પવન આવે ને ત્યારે એ વેલડી હલતી હોય કારણ કે એને બેક સપોર્ટ છે, સાઈડ સપોર્ટ નથી, એટલે પવન જરાક વધારે આવે ને તો એ વેલડી એકદમ હલવા લાગે. કૌશગની અંદર આવી રીતે હલવાની ના છે. પવન આવે ન આવે પછીનો વિષય છે, પરંતુ આ રીતે જેમ વેલડી કંપે હવા આવે તો એવી રીતે શરીરને કંપવા ન દેવું જોઈએ. કૌશગની અંદર આ વિધિ છે. અને શરીર કંપવા લાગે અથવા કંપાવીએ રાખીએ તો એ અવિધિ છે, એક દોષ છે કૌશગનો. એટલે બીજો દોષ લતા દોષ. ત્રીજો દોષ સ્તંભ આદિ દોષ, એટલે કે થાંભલા આદિ કોઈ પણ વસ્તુઓને, પિલર છે, થાંભલો છે, એવા કોઈ પણ વસ્તુને ઓઠંગે રહે, એટલે કે એના સપોર્ટથી ટીકે ઊભા રહે. આપણા લાંબા કૌશગો વગેરે જે છે એમાં ક્યાંક આવું નથી થતું ને કે ભાઈ આપણે કોઈ તપશ્ચર્યા લઈને બેઠા હોય એટલે આપણે વિચારે કે ભાઈ ઊભા તો કરવું છે પણ હવે બહુ ઊભા રહેવાશે નહીં તો થોડો ટેકો લઈ લઈએ, તો આમ દિવાલને ટેકવીને ઊભા રહી જઈએ, થાંભલાને એક્ઝેક્ટ
પીઠ રાખીને થાંભલા પર ઊભા રહીએ કે જેના કારણે બેક સપોર્ટ મળી રહે. તો આ રીતે કોઈ પણ પ્રકારના થાંભલા આદિ દ્રવ્યોથી સપોર્ટ લેવો એ અવિધિ છે. એ કૌશગના 19 દોષમાંનો એક દોષ છે, સ્તંભ આદિ દોષ. એટલે એ રીતે ઊભા ન રહેવાય, ટટ્ટાર ઊભા રહેવાનું, અને એ પણ કોઈ પણ પ્રકારના આલંબનને સપોર્ટ તરીકે રાખ્યા વગર ઊભા રહેવાનું. ચોથો દોષ માલ દોષ. મેડા ઉપરના માલે માથું લગાવીને રહે એને માલ દોષ કહેવાય. એટલે કેવી રીતે? આપણે ઊભા હોઈએ, ક્યાંય સપોર્ટ નથી લીધો, પણ કામ માથું ઝુકાવીને ક્યાંક કોઈક દિવાલ જેવું મળી જતું હોય તો એને આપણે માથું ટેકાવી દઈએ ખાલી સિમ્પલી. બાકીનું શરીર અદ્ધર હોય, હવામાં હોય, પણ માથું ટેકાવી દીધું હોય અને માથા દ્વારા પણ આપણે સપોર્ટમાં રહ્યા હોઈએ તો કૌશગનો આ માલ દોષ લાગે. ઘણીવાર આપણે બેઠા બેઠા કૌશગ કરતા હોઈએ છીએ. એ તો આમાં 19 દોષમાં આમ પણ આ તો ઊભા જે છે વિધિપૂર્વક એની માટેની જ વાત છે. જેને કૌશગમાં વિધિ જ નથી એને તો અવિધિ ક્યાંથી દોષ આપવાની? એટલે એ લોકોની તો વાત જ નથી. પણ છતાં પણ બેસ્યા હોઈએ ઘણીવાર તો પણ આવું થતું હોય કે આપણે આમ ટટ્ટાર બેસવાનો ટ્રાય કરીએ હોય પણ પાછું માથું ઝુકાવીને ક્યાંક ઢાળી દઈએ કે ભાઈ માથાને સપોર્ટ મળી રહેતો હોય તો એટલી આપણને રિલીફ રહે. તો દેટ્સ વન ઓફ ધ દોષ. એટલે કે એ માલ દોષ છે, ચોથો દોષ. પાંચમો દોષ છે કૌશગનો ઉદ્ધિ દોષ. ગાડાના ઊંધની પેઠે અંગૂઠા તથા પાની મેળવી પગ રાખે તે ઉદ્ધિ દોષ. જેમ હમણાં જ આપણે વાત કરીએ, અંગૂઠો અને પાની એ બેઉને અડાડીને નથી રાખવાના, એ બેઉને થોડાક દૂર રાખવાના છે. આપણે એકદમ પગને ચપોચપ અડાડીને રાખીએ તો એ પણ એક દોષ છે. પગને સ્લાઇટ ક્રોસ રાખવાના છે. પાની જે છે અને અંગૂઠો જે છે એ બંને એકબીજાથી દૂરની દિશામાં જતા હોય એ મુદ્રાની કિંમત છે. આપણે કારણો પૂછીએ કે આવું કેમ કરવું, તો એનું કારણ એક સિમ્પલ છે કે કેટલાક બાયોલોજિકલ પોસ્ચર્સ એ પોસ્ચર્સની જ કિંમત છે, એ અવસ્થાની કિંમત છે કે આ રીતેની મુદ્રાઓ એ અંદરમાં કેટલાક ભાવો પ્રગટાવે છે. એને એટલે જ પાછળની પાની વચ્ચે સ્લાઇટ ગેપ અને બે અંગૂઠા વચ્ચે વધારે ગેપ. તો આ ઉદ્ધિ દોષ એટલે પાની અને અંગૂઠો બંને અડેલા ન હોવા જોઈએ, એ ઉદ્ધિ દોષ. છઠ્ઠો દોષ છે નિગળ દોષ. પગ બહુ વધારે પડતા ખુલ્લા રાખે તેવો દોષ. આવું આપણે ઘણીવાર જોયું છે અને આપણે કદાચ આપણા થતું બી હશે કે આપણા બે પગ વચ્ચે સારો એવો ગેપ હોય, સારો એવો. એનું કારણ શું હોતું હશે ખબર નથી. હવાનું અવર જવર થઈ શકે કે પછી પગ એનાથી ઓછા દુખતા હશે કે જે પણ હશે, પણ આવું તો બહુ જ ફ્રિકવન્ટલી આપણા બધામાં આ દોષ આવી જતો હોય છે કે આપણા કૌશગની અંદરમાં બે પગ વચ્ચેનો ગેપ ઘણીવાર બહુ વધારે હોય છે. ઘણીવાર આમ એકદમ કનેક્ટેડ હોય પણ મેજોરિટી ઓફ ધ ટાઈમ્સ એ બહુ જ ગેપ સાથેનું હોય છે. તો દેટ્સ ઓલ્સો અ દોષ, નિગળ દોષ કહેવાય. બે પગ વચ્ચેનો ગેપ એટલો જ હોવો જોઈએ કે જેટલો શાસ્ત્રકાર ભગવંતોએ કીધો છે. પાછળની બે પાનીઓ વચ્ચે માઇન્યુટ ગેપ અને બે અંગૂઠા વચ્ચે સ્લાઇટ વધારે ગેપ, ક્રોસમાં પગ હોવાના કારણે. દેટ્સ ઇટ. એનાથી વધારે મોટો ગેપ એ પણ એક કૌશગનો દોષ છે. એ પછીથી સાતમો દોષ છે શબરી દોષ. ભીલડીની પેઠે પાછળ હાથ રાખે તે શબરી દોષ. કૌશગમાં જેમ પગનું પોસ્ચર છે એવી રીતે હાથનું પણ પોસ્ચર ફિક્સ છે. હાથને એકદમ અક્કડ નથી રાખવાના ને એકદમ લૂઝ નથી રાખવાના, સહજપણે હાથને સરળ સીધા રાખવાના છે. અને એના કારણે એક સ્ટ્રેટ વૃક્ષ જેવું પોસ્ચર આવે. પણ આપણે ત્યાં કેટલીક વાર આપણા લોકોમાં હલનચલનની એટલી બધી આદત પડી ગઈ છે કે કૌશગની અંદર હાથ આમ સીધો રાખવાની જગ્યાએ ક્યાંક પાછળ હાથ રાખી દે. ઘણાને જેમ આગળ અદબ પાડીને બેસવાની આદત હોય એમ ઘણાને પાછળ હાથ રાખીને ફરવાની આદત હોય કે ઊભા રહેવાની આદત હોય. તો એવી રીતે કૌશગમાં સીધા હાથ રાખવાની જગ્યાએ પાછળ હાથ રાખી ઊભા રહેવું એ કૌશગના એક દોષમાંનો દોષ છે, શબરી દોષ. એની પછીનો દોષ છે ખલીણ દોષ.
ઘોડાના ચોકડાની પરે હાથ રજોહરણે રાખે તે ખલીણ દોષ. રજોહરણની સાધુ ભગવંતની ધારા છે, આપણે અહીંયા ચરોડો પકડવાનો છે. કઈ રીતે? ચરોડો પકડવાની પણ આપણે ત્યાં વિધિ છે. આપણે કૌશકની અંદર ગમે તેમ બેફામ ન ઊભા રહી શકીએ, બેફામ પકડી ન શકીએ ચરોડો, કારણ કે બેસિકલી તો ચરોડાનું જ એક માપ છે વિધિમાં. અત્યારે તો આપણે જે મિની ચરોડા અને માઇક્રો મિની ચરોડામાં ઘૂસી ગયા છે, એ જોતાં તો આપણને એમ લાગે કે આ ખલીણ દોષનો તો સ્કોપ જ નથી ક્યાંય. આ દોષ લાગે ક્યાંથી? કારણ કે ચરોડો જ દોષરૂપ છે. ચરોડો જે વાપરીએ છીએ એ જ દોષરૂપ છે. હવે એમાં નવો દોષ ક્યાં સ્કોપ છે? પણ ચરોડાની એક પર્ટિક્યુલર સાઇઝ હોતી હતી આપણે ત્યાં, કે આ સાઇઝનો જ ચરોડો વપરાય. તો એ રિઝનેબલ એવી જે સાઇઝ છે મોટી, એ સાઇઝવાળો ચરોડો હોય તો એ ક્યાંથી હોલ્ડ કરવો એ પણ વિધિમાં આવે છે. આમ આપણને એમ લાગે કે આપણે આવી બધી ચીકણાશમાં રહેશું તો કૌશક ક્યારે થશે, પણ હકીકતની અંદરમાં જ્યાં સુધી વિધિ વિધાનપૂર્વક કોઈ વસ્તુનું પ્રિપેરેશન ન થાય ત્યાં સુધી એને ફળદાયી નથી બનતું. કોઈ વ્યક્તિ એમ વિચારે કે મારે રસગુલ્લા ખાવા છે, તો ભાઈ એ બાકાયદા રસગુલ્લાની મેથડ પ્રમાણે રસગુલ્લા આખા પ્રિપેર કરવા પડે, તો એ એન્ડ પ્રોડક્ટ તરીકે રસગુલ્લું આપણને ખાવા મળે. પછી આપણે એમાં આળસ કરીએ અને પછી એમ કહે કે એ તો બધું બરાબર છે, ગમે તે બનાવો છે એટલે રસગુલ્લા જ છે, તો પછી એના કરતાં આપણના લુઆ જ ખાઈ લેવા, કે એમાં તો વ્યવસ્થિત ગોળ ગોળ બની જશે. પણ રસગુલ્લા ખાવા છે તો ભાઈ એને આપણે બાકાયદા બધી જ વિધિઓને ન્યાય આપવો પડે, પછી જ એ બને. તો એવી રીતે કૌશકનું ફળ જોઈએ છે, કયોત્સર્ગના ભાવોને સ્પર્શવું છે, તો એક એક વિધિઓને પણ આપણે જાળવવી જ પડે. એટલે ચરોડો પણ પકડવાની વિધિ છે. આ ચરોડો કે રજોહરણને કોઈ વ્યક્તિ એકદમ આગળથી, દશીઓ છે ત્યાં આગળથી પકડી અને એને ચાકડાની જેમ ફેરવી રાખે તો એ ખલીણ દોષ છે. આપણામાંથી ઘણાને આવી આદત હોય, આમ સરખા ઊભા રહેવાનું તો જાણે આપણે શીખ્યા જ નથી, એટલે કન્ટિન્યુઅસ ચરોડો જે છે એ હલી રાખતો હોય, હલાવે જ રાખતા હોઈએ. આપણને હલવાની ના પડી, પણ ચરોડાને હલવાની ક્યાં ના પડી છે એવું વિચારીને જાણે આપણે ચરોડા દ્વારા કંઈક મૂવમેન્ટ કરતા હોઈએ, હવા ખાવાનો પ્રયત્ન કરતા હોઈએ, કે પવન નથી આવતો તો ચાલો ચરોડાથી મૂવમેન્ટ કરીને લઉં, અથવા એક હેબિટ જ છે સિમ્પલ. તો એ પણ એક કૌશગનો દોષ છે. એ પછીનો દોષ છે વધુ દોષ. વધુ એટલે વધારે એવું નહીં, વધુ એટલે આ પુત્ર વધુ નવી પરણેલી વહુની પેટે જેમ માથું નીચું રાખવું તે વધુ દોષ. જોકે આ એ જમાનાની વાત છે કે જ્યારે વહુઓ નીચું જોઈને ચાલતી હતી અને નીચું જોઈને રહેતી હતી. પણ આ પણ એક પ્રકારનો દોષ કે જેમાં નીચું જોઈને કૌશગ કરવો એ આપણે ત્યાં વિધિ નથી. નીચું જોઈને કૌશક કેમ કરવાનો ભાઈ? આપણે એવું શું નબળું કામ કર્યું કે જેના કારણે આપણે આટલું નીચું જોવું પડે? કૌશકમાં મુખને રાખવાની પણ એક પર્ટિક્યુલર મુદ્રા છે, પોસ્ચર છે. એમાં ક્યાંય નીચું જોવાનું નથી આવતું. એ સહજ મોઢું હોય, ન ઊંચું જોવાનું છે ન નીચું જોવાનું છે, સહજ રાખવાનું છે. કોઈ આમ સ્ટ્રેસમાં પણ નથી રાખવાનું, એને ફિક્સ જકડીને પણ નથી રાખવાનું. તો આ રીતની વધુ નામનો દોષ, વધુ દોષ જે છે એ આપણા જીવનમાં કૌશગમાં ન આવે એવો પ્રયત્ન રાખવો જોઈએ. મુખ જે છે એ સહજપણે રાખવું, નીચું વધારે ન રખાય. એ પછીનો જે દોષ છે એ છે લંબોત્તર દોષ. નાભીની ઉપર અને ઢીંચણથી નીચે લાંબુ વસ્ત્ર રાખવું તે લંબોત્તર દોષ. આપણા અત્યારના વસ્ત્રોમાં આપણે ઘણી બધી વાર મચ્છરથી પ્રોટેક્ટ થવા માટે એમ ટોટલી કવર થતા હોઈએ છીએ, પણ સાધુ ભગવંતોના જીવનની અંદર વસ્ત્રની એક પર્ટિક્યુલર મર્યાદા છે. આ જે લંબોત્તર નામનો દોષ છે એ આપણને અપ્લાય નથી થતો, એ સાધુ ભગવંતોને અપ્લાય થાય છે. સાધુ ભગવંતોમાં ઘૂંટણથી નીચે કપડાં પહેરવાના નથી, અને એમનો જે ઉપરનો ભાગ છે એ નાભીથી ઉપર હોવો જોઈએ, એ કેસ નીચે ના જવો જોઈએ. એટલે આ દોષ એમની માટે છે. એમાં બહુ વિશેષ ટિપ્પણીઓ આપણે કરવાની છે નહીં, કારણ કે આપણો વિષય નથી. એની પછીનો જે દોષ છે એ પણ મહાત્માઓ માટે છે, સ્તન દોષ, કે જેમાં ડાંસ, મચ્છરની બીક અથવા અજ્ઞાનતાથી અથવા લજ્જાથી સ્ત્રીની પેટે હૈયું ઢાંકીને રાખવું, આમ છાતી ઉપર કપડાં એકદમ ઢાંકી દેવું, એ પણ એક પ્રકારનો કૌશગ દોષ છે. એ પછીનો દોષ સંયતિ દોષ. એ પણ સાધ્વીજી ભગવંતોને નથી હોતો, શાવિકાને નથી હોતો. એ દોષ પણ પુરુષોને જ થાય એવો છે કે ટાળના ભયે
સાધ્વીની પેટે બેઉ ખભા ઢાંકીને રાખવા, આ દોષ આપણામાં સખત હોય છે. આપણે ટાઢ ગણો કે મચ્છર ગણો, જનરલી પુરુષોનો જમણો ખભો ખાલી હોય પૂજા કરતી વખતે 100%, સામાયિક કરતી વખતે. આ કરવાનું કારણ એ છે કે જમણા ખભાના ભાગમાંથી ઉર્જાઓ, પુરુષોની ઉર્જાઓ જમણા અંગમાં આવતી હોય, એટલે નિશ્ચિતપણે એ અંગ ખુલ્લું જ હોવું જોઈએ, તો જ એ ઉર્જાઓને ગ્રહણ કરી શકે. પણ અત્યારે આપણે મચ્છર વગેરે દોષોથી, તકલીફોથી બચવા માટે બંને ખભાને આમ ઢાંકી દઈને એ રીતના સ્ટાઇલમાં આપણે ખેસ વગેરે પહેરતા હોઈએ છીએ, તો એ દોષ છે. જે ખભો ખાલી રાખવા કીધું છે એ ખભો ખાલી હોવો જ જોઈએ, અને એક જ ખભો ઢાંકવાની વાત છે, બેઉ ખભા ક્યારે પણ ઢાંકીને ન રખાય. એટલે આ દોષ પુરુષો માટેનો મેજર સંયતિ દોષ, કે જેમાં કોઈ પણ એક ખભાને આપણે ઢાંકીને રાખ્યો. એની પછીનો દોષ છે ભમુહંગુલી દોષ. આંકડાઓની સંખ્યા ગણવાને માટે આંગુલી અથવા પાંપણના ચાળા કરે તે દોષ. 20 લોકોનો કૌશગ કઈ રીતે ગણવો? તો આમ આંગળીના વેઢાથી કરીએ તો એ કૌશગનો અવિધિનો દોષ છે. આ કૌશગ એટલે કૌશગ, એમાં સિંગલ મૂવમેન્ટ ન હોય. અન્યથામાં આપણે જેટલું કીધું છે ને એટલી જ છૂટ આપણને મળી છે. અન્યથાના અર્થો ફરીથી વાંચી જવાના. એમાં જેટલું લખ્યું છે એટલી જ વસ્તુઓનું મૂવમેન્ટની આપણને છૂટ છે, કે ભાઈ લોહીનું અભિસરણની છૂટ, છીંક આવે તો છૂટ, વા છૂટ થાય તો છૂટ, આવી જે છૂટો માંગી છે એટલી જ છૂટ મળી છે. એમાં ક્યાંય બી હું અંગૂઠા વડે આંકડા ગણીશ, લોગસ કેટલા થયા એ ગણીશ, આવી છૂટ અન્યથામાં માંગી નથી. એટલે આના સિવાયનું બધું જ ત્યાગ છે, એ નક્કી વાત છે. એટલે એ પણ એક પ્રકારનો દોષ છે, ભમુહંગુલી દોષ, કે જેમાં આંકડાઓની સંખ્યા ગણવા માટે ચાળા કરવાના અથવા પાંપણ ફરાવી, એ ગમે તે અલગ અલગ રીતે આપણે એ ગણવાનો પ્રયત્ન કરીએ, આ બધા દોષ છે. કૌશગની સંખ્યા એ ઉપયોગ વડે જ યાદ રાખવાની છે, અને એટલો ઉપયોગ રાખવો બહુ જરૂરી છે. એ રાખવો જ પડે, એવી એટલી એકાગ્રતા હોય તો બધું બરાબર થઈ જ જાય. એટલે એ રીતે જ ગણવાનો આગ્રહ હોવો જોઈએ. એ પછીનો દોષ છે વાયસ દોષ. કાગડાની પેરે આંખના ડોળા ફેરવવા તે વાયસ દોષ છે. કૌશગની અંદરમાં આજુબાજુ જોવું, કોનો થયો કોનો ન થયો, બસ આમ મૂવમેન્ટ રાખવી, આંખો ફરી રાખીએ તો મજા આવતી હોય, આપણને હેબિટ પડી ગઈ હોય, વગર કારણે જોઈએ રાખવું કંઈ પણ. આ બધો જે આખો છે એ વાયસ દોષ છે. 14 દોષ થયા છે, 5 દોષ હજી બાકી છે 19માના. એ દોષોને ફરી આપણે આવતા ઓલામાં જોઈએ. ત્યાં સુધીમાં ફરી એકવાર જે કૌશગને લગતા આપણે પ્રશ્નો કર્યા છે એ બધા પ્રશ્નોના જેને જવાબ જે પણ રીતે પ્રાપ્ત થયા હોય, આપણે ખાસ ટેલિગ્રામનું ગ્રુપ એની માટે જ બનાવ્યું છે કે આપણે બધા એકબીજા સાથે કંઈક ને કંઈક આ બાબતમાં સત્સંગોમાં ચર્ચાના વહેણમાં આવી શકીએ. તો ખાસ એમાં આપણે ભળીએ, અને જ્યાં જેટલું જાણવા મળે એટલું ખાસ જાણવાનો પણ પ્રયત્ન કરતા રહીએ. કૌશગના દોષો માટે ફરી એકવાર પાછા મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.